જ્ઞાતિમાં સંતો થયા, કોઈ જ્ઞાતિમાં ભક્તો થયા, કોઈ જ્ઞાતિમાં સુરીરો થયા અને કોઈ જ્ઞાતિમાં ખિસ્સા કાતરું થયા. હમણાં એક જણાએ એક વેપારીની દુકાન ઉપરા ઉપર 3 વાર તોડી, પકડાઈ ગયો. પોલીસ વાળાનો ઓલો વેપારી કે આ માણસે મારી દુકાન 3 વાર તોડી. ઈ કે લીધું શું? ઈ કે એક હાડી. પોલીસ વાળો ઓલાને કે એલા એક હાડી હારુંથી 3 વાર દુકાન કેમ તોડી? ઈ કે સાહેબ મારી ઘરવાળીને કલર નહોતો ગમતો. આ બીજો લેવા ગયો એમાં ઈ ભંગાણો હતો. હમણાં તાલુકા પ્રમુખ ને ધારાસભ્ય બધા એક દી જેલની મુલાકાત લેવા ગયા. તો જેલર સાહેબ નિરાશ થઈને બેઠા હતા. એટલે તાલુકા પ્રમુખે પૂછ્યું કેમ નિરાશ થઈ ગયા છો? જેલર સાહેબ કે કાલ એક જેલમાં ઘટના બની ગઈ. કે શું? ઈ કે જેલમાં કેદીઓએ પાંડવ કૌરવનું નાટક ભજવું. તાલુકા પ્રમુખ કે એ તો આનંદની વાત છે. કેદીઓ જો પાંડવ કૌરવનું નાટક ભજવતા હોય તો એને સારા સંસ્કાર મળે, ગૌરવ લીધા જેવી વાત છે. જેલર સાહેબ કે મુસીબત મોટી છે. કે શું? ઈ કે જે કેદીઓ 5 પાંડવો બન્યા અને વનમાં ગયા હજી નથી આવ્યા. તાલુકા પ્રમુખ કે 12 વર્ષ નહીં આવે, 13મે વર્ષે હતાઈ જાય. છુપા વેશમાં હોય. હમણાં એક ભાઈના બાપુજી ગુજરી ગયા હતા. લોકાએ આવે. હવે જો કે માણસ ગુજરી જાય છે લોકો એટલા બધા રોતા નથી. એનું મેન કારણ એ છે કે હવે કોઈને આર્થિક સ્થિતિમાં વાંધો નથી. પહેલાં તો એક તો ઘરમાં કાંઈ ન હોય અને બાપા મરી જાય, એ દાડાનું રોતા હોય. ત્યાં 11 કરવાના રૂપિયા નથી ને આને ટાણે રોન કાઢી. હા, છાના ન રહેતા માણસો. અત્યારે એવું નથી. હા, હવે તો ઉઠમણા રાખ્યા હોય તો એમાં અપ્રૂવ ડેટ થઈને જાય. કેમ જાણે ત્યાંથી બસ ભરાઈને સ્વર્ગમાં જવાની હોય. એક ભાઈના બાપુજી ગુજરી ગયા, માણસો લોકાએ આવતા. એમાં એક ભાઈ આવીને બાપાના દીકરાને કીધું, ઈ કે તારા બાપુજીએ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયો ઈ. હા, હરામ જિંદગીમાં કોઈ દી સારું કામ કરવું. કોઈની હગાયું તોડાવી નાખે, કોઈ 2 ભાઈઓ ભેગા હોય એને ફૂલખીણી મૂકી નોખા કરાવે, કોઈ નો બાજે તો કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે. મૂળ ધરણાથી બોલે ત્યારે એને મજા આવે. કીધું આ કામ એને સારું કર્યું નથી, ભગવાને કરાવ્યું છે. શું કામ? ઉપાડી લીધો, એની હાથે નથી ગયો કાંઈ. હમણાં એક ભાઈને ઘેરે હું ગયો ને તો એના ખાટલાને 2 જ પાયા, 2 ઈ હું દિવાલમાં ફિટ કરેલી. એલા કીધું તમારે પાયાનો વેચ નથી? મને કે એવી વાત ન કરતા, અહીંયા આવો. નવેડામાં લઈ ગયો મને. નવેડામાં જઈને મેં જોયું તો 15 પાયા પડ્યા. મને કે આ ઢગલો પડ્યો. સમજ્યા વિનાના હું આવી તમે વાતું કરો? પણ મેં કીધું આ 2 જ પાયા ખાટલામાં છે, 2 ઈ હું દિવાલમાં ફિટ કરીશ, ભીતમાં ફિટ શું કામ કરીશ? મને કે ભાઈ બાજુવાળા છે ને એ મોટો પરિવાર છે મારા પાડોશી, એના ઘેરે રોજ કોક મહેમાન આવે અને સાંજે અમારા ઘેરે આવે. મહેમાન આવ્યા તમારો ખાટલો આપો. છતાં ખાટલે મને કે હું 1.5 મહિનો હેઠો હું. પછી 2 પાયા જ રદ કરી નાખ્યા, 2 પાયા રાખ્યા, 2 ઈ હું પાયામાં, 2 ઈ હું ભીતમાં ફિટ કરી લીધી. માયગો લઈ ન જાય. કીધું આમાં તું પાંગત કેવી રીતે તાણ? મને કે આમાં પાંગત તાણવાની ન હોય, અહીંયા આવો. મને ખાટલા પાસે લઈ ગયો. મેં ખાટલા પાસે જઈને ગાડલું ઊંચું કર્યું ને તો નીચે ખાલી તેલના ડબ્બા ને એવું પડ્યું. હવે કીધું આમ જ હું છે, હેઠો હોઈ જા ને ઈ હું પડખામ રાખી. કાકા આ કીધું ખાટલો છે. હા, પાછું 2-3 કામ કરે. હા, કોઈને નળિયા ચાલતો હોય ને એમાં કોક આવીને કે ખાટલો હમો કરવો છે, ત્યાંથી ઠેકડો મારે, લ્યો હું આનો ખાટલો હમો કરતો આવું. ખાટલો હમો કરવો જાય કોક કે અમારે કે મકાન વરાળવું છે, તેનો અધૂરો ખાટલો મૂકી લ્યો હું મકાન વરાળતો આવું. કોઈના કામ જીવો ત્યાં સુધી પૂરા ન કરી. હા, એ કે પૂરા કામ કરી તો એ કે આપણને કોઈ બોલાવે નહીં, કામ તો અડધું જ હોવું જોઈએ. રોજ ઘેરે કોક આવ્યા જ રાખે. કોઈને એમ ન થાય કે આપણે નકામા થઈ ગયા લે.